પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ. દ્રષ્ટિકોણ બદલો, નવી વ્યક્તિ બનો. સુખી થવું તમારા હાથમાં છે. લેખક નોર્મન વિન્સેન્ટ પેન. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. પ્રકરણ 4. પ્રાર્થનાની શક્તિ અજમાવો. શહેરની સડક પર ઉપરના માળે આવેલી એક બિઝનેસ ઓફિસમાં બે લોકો ગંભીર ચર્ચા કરી રહ્યા હતા. એક જણ એની ધંધાકીય અને વ્યક્તિગત તકલીફોને કારણે પરેશાન હતો. એક ખૂબ જ બેચેનીની સાથે આટા મારી રહ્યો હતો. છેવટે એ હતાશ થઈને બેસી ગયો. બે હાથ વચ્ચે માથું દબાવી દીધું. એ હતાશાની જીવતી જાગતી મૂર્તિ જેવો લાગતો હતો. એ એક સમજદાર વ્યક્તિની સલાહ લેવા આવ્યો હતો. એ વ્યક્તિ એની સામે બેઠી હતી. બંને જણાએ તકલીફોના બધા જ પાસા તપાસી જોયા હતા, પણ સમસ્યાનો કોઈ હલ દેખાતો ન હતો. એથી પરેશાન માણસ વધારે નિરાશ થવા લાગ્યો હતો. એ નિશ્વાસ નાખતા બોલ્યો, મને લાગે છે કે દુનિયાની કોઈ શક્તિ મને બચાવી શકશે નહીં. બીજા માણસે એક ક્ષણ વિચાર કરીને જરાક ખચકાતા કહ્યું, હું આ રીતે વાત નહીં કરું. તમને કોઈ શક્તિ બચાવી શકશે નહીં એ વિધાન ખોટું છે. વ્યક્તિગત રીતે મેં જોયું છે કે દરેક સમસ્યાનું સમાધાન હોય છે. એક શક્તિ છે જે તમને મદદ કરી શકે. પછી એણે ધીમેથી ઉમેર્યું, પ્રાર્થનાની શક્તિ અજમાવી જોઈએ તો? હતાશ માણસે થોડા આશ્ચર્ય સાથે કહ્યું, હું પણ પ્રાર્થનામાં વિશ્વાસ ધરાવું છું, પરંતુ મને પ્રાર્થના કરતાં આવડતી નથી. તમે કહો છો પ્રાર્થના એટલી વ્યવહારિક છે કે એ બિઝનેસની સમસ્યામાં મદદ કરી શકે છે. મેં એવી રીતે ક્યારેય વિચાર્યું નથી, પરંતુ જો તમે મને પ્રાર્થના કેવી રીતે કરાય એ સમજાવો, તો હું પ્રાર્થનાને આજમાવી જોવા તૈયાર છું. એને પ્રાર્થના કરવાની પદ્ધતિનો અમલ કર્યો અને યોગ્ય સમયે એની સમસ્યાનું નિરાકરણ મળી ગયું. છેવટે આખી વાત સંતોષજનક રીતે પૂરી થઈ. એનો અર્થ એ નથી કે એને કોઈ મુશ્કેલી પડી નહીં. ખરેખર તો એના માટે ખૂબ ખરાબ સમય હતો, પણ છેવટે એ એની સમસ્યામાંથી બહાર નીકળી શક્યો. હવે એ પ્રાર્થનાની શક્તિનો ઉત્સાહ સાથે વિશ્વાસ ધરાવવા લાગ્યો છે. થોડા દિવસ પહેલાં એને મને કહ્યું હતું, બધા જ પ્રકારની તકલીફોનો ઉકેલ હોય છે. જો તમે પ્રાર્થના કરી તો સમસ્યાઓનો સાચો ઉકેલ મળે છે. શારીરિક સ્વાસ્થ્યના વિશેષજ્ઞો પણ એમની ઉપચારો પદ્ધતિમાં ઘણીવાર પ્રાર્થનાને સ્થાન દેવા લાગ્યા છે. આપણી અંદરના અસંતુલનના કારણે માણસમાં અશક્તિ, તણાવ અને એની સાથે જોડાયેલી બીજી તકલીફો ઊભી થાય છે. પ્રાર્થનાથી શરીર અને આત્મા વચ્ચે ઉલ્લેખનીય સંતુલન જન્મે છે. મારા એક ફિઝિયોથેરાપિસ્ટ મિત્ર મને એક વાત કહી હતી. એક જ્ઞાનતંતુઓના દર્દથી પીડાતા માણસની સારવાર કરી રહ્યો હતો. એણે એના દર્દીને જણાવ્યું હતું, તમારું શરીર તમારા આત્માનું મંદિર છે. હું તમારા શરીરને આરામ પહોંચાડવાનો પ્રયત્ન કરું છું, ત્યારે ઈશ્વર મારી આંગળીઓ દ્વારા સહાય કરી રહ્યો હોય છે. હું તમારા શરીરના બાહ્ય ભાગ પર કામ કરી રહ્યો હોઉં ત્યારે તમને આંતરિક રીતે આરામ મળે. એ માટે તમે ઈશ્વરને પ્રાર્થના કરો એવું હું ઈચ્છું છું. દર્દી માટે એ વિચાર નવો હતો, પરંતુ એને સ્વીકારવા માટે માનસિક રીતે તૈયાર હતો. એના મગજમાં શાંતિ અર્પે એવા વિચારો કરવા લાગ્યો. એના પર ખૂબ જ સારી અસર થઈ અને એને આરામ મળવા લાગ્યો. જેક સ્મિથ હાઇટ ક્લબ ચલાવે છે. એમાં ઘણા પ્રખ્યાત લોકો આવે છે. જેક સ્મિથ પહેલાં પ્રાઇઝ ફાઇટર હતા. પછી ટ્રકના ડ્રાઈવર અને ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરવા લાગ્યા. ત્યાર પછી એમને હાઇટ ક્લબ ખોલી હતી. સ્મિથ કહે છે, જ્યારે હું મારા ગ્રાહકોની શારીરિક સ્થૂળતાનો અભ્યાસ કરું છું, ત્યારે એમની આધ્યાત્મિક સ્થૂળતાની પણ તપાસ કરું છું. કારણ કે જ્યાં સુધી તમે કોઈપણ વ્યક્તિને આધ્યાત્મિક રીતે સ્વસ્થ બનાવી શકો નહીં, ત્યાં સુધી એને શારીરિક રીતે સ્વસ્થ બનાવી શકો નહીં. એક દિવસ અભિનેતા વોલ્ટર હસ્ટન જેક સ્મિથના ટેબલ પાસે બેઠા હતા. એમણે દીવાન પર એક બોર્ડ પર જોયું. એમાં પેન્સિલથી અક્ષરો લખ્યા હતા, APRPBWPRAA. હસ્તને આશ્ચર્યથી પૂછ્યું, આ અક્ષરોનો શું અર્થ છે? સ્મિથે હસીને કહ્યું, આ અક્ષરો એક લાંબા વાક્યનું સંક્ષિપ્ત રૂપ છે. Affirmative prayers release power by which positive rules are accomplished.
અર્થાત વિશ્વાસભરી પ્રાર્થનાઓથી મળતી શક્તિથી સકારાત્મક પરિણામો મળે છે. હસ્તનને નવાઈ લાગી. કોઈ હેન્ડ ક્લબમાં મેં આ જાતની વાત સાંભળી નથી. હું આ જાતના પ્રયોગ કરું છું, સ્મિતે કહ્યું, જેથી લોકોને જિજ્ઞાસા જન્મે અને આ અક્ષરોનો અર્થ પૂછે. એનાથી હું વિશ્વાસભરી પ્રાર્થનાઓથી હંમેશા પરિણામ મળે છે એવું કહેવાની મને તક મળે છે. જેક સ્મિથ લોકોને શારીરિક રીતે ચુસ્ત રાખવામાં મદદ કરે છે. એમને વિશ્વાસ છે કે જે રીતે વ્યાયામ, સ્ટીમ બાથ અને માલિશ શારીરિક ચુસ્તી માટે મહત્ત્વ ધરાવે છે, એટલું જ કે એનાથી વિશેષ મહત્ત્વ પ્રાર્થનાનું છે. પ્રાર્થના માણસની અંદર શક્તિનો પ્રવાહ વહેવડાવવા માટે મહત્ત્વની પ્રક્રિયા છે. આજે લોકો અગાઉની સરખામણીમાં વધારે પ્રાર્થના કરી રહ્યા છે કારણ કે એનાથી વ્યક્તિગત ક્ષમતા અને યોગ્યતામાં વધારો થતો એમને અનુભવ્યો છે. પ્રાર્થના એ લોકોને શક્તિ એકઠી કરવામાં અને એનો ઉપયોગ કરવામાં મદદ કરે છે. એવી મદદ બીજી કોઈ રીતે પ્રાપ્ત થતી નથી. એક પ્રખ્યાત મનોચિકિત્સકનું કહેવું છે, પ્રાર્થનામાં લોકોની અંગત સમસ્યાઓનો હલ કરવાની સૌથી મોટી તાકાત રહેલી છે. પ્રાર્થનાની તાકાતથી હું અભિભૂત થયો છું. પ્રાર્થનાની તાકાતથી ઉર્જા પ્રાપ્ત થાય છે. જે રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી પરમાણુ ઉર્જા પ્રગટે છે એ રીતે જ આધ્યાત્મિક ઉર્જાને પ્રકટ કરવા માટે પ્રાર્થના પણ એક વૈજ્ઞાનિક તરકીબ છે. આ ઉર્જાદાયક શક્તિના અનેક ઉદાહરણો મળે છે. પ્રાર્થનાની શક્તિ વધતી જતી ઉંમરની પ્રક્રિયા પર પણ સવળી અસર કરે છે અને ઉંમરની સાથે આવતી નબળાઈ કે બીમારીથી બચાવે છે અથવા એને નકારાત્મક અસરને ઓછી કરે છે. તમારે વધતી વયને કારણે તમારી મૂળભૂત ઉર્જા કે મહત્ત્વની શક્તિ ખોવાની જરૂર નથી. જરૂર નથી કે તમે તમારા મનમાં ભાવોને નિરાશાજનક, નીરસ કે નિસ્તેજ બનાવી દો. પ્રાર્થના દરરોજ સવારે તમને તાજગી આપે છે અને દરરોજ સાંજે તમારો થાક દૂર કરી શકે છે. જો પ્રાર્થના તમારા અંતઃકરણ સુધી પહોંચે તો એના દ્વારા તમે તમારી સમસ્યાઓને લગતા યોગ્ય અથવા અયોગ્ય પગલાં લઈ શકો છો. તમારા અંતઃકરણમાંથી જ નિર્ણયો પ્રગટે છે. પ્રાર્થના તમને તમારી પ્રતિક્રિયાઓના સાચા માર્ગે વળાવવામાં અને યોગ્ય બનાવવામાં મદદ કરે છે. તમારા અંતઃકરણના ઊંડાણ સુધી પહોંચેલી પ્રાર્થનાના નવું તેજ બક્ષે છે. એનાથી તમારી ભીતર ઉર્જાનો પ્રવાહ મુક્ત રીતે વહેતો રહે છે. જો તમને આ પ્રકારની શક્તિઓનો અનુભવ ન થયો હોય તો તમારે પ્રાર્થના કરવાની નવી પદ્ધતિ અપનાવવી જોઈએ. પ્રાર્થનાને કાર્યક્ષમ બનાવવાના દ્રષ્ટિકોણથી એનો અભ્યાસ કરવી જોઈએ. પ્રાર્થનાના સંદર્ભમાં મોટાભાગે સંપૂર્ણપણે ધાર્મિક બાજુ પર ધ્યાન આપવામાં આવે છે. જો કે ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કરવામાં આવતી પ્રાર્થનાઓમાં કોઈ મતભેદ નથી. વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવેલી પ્રાર્થના કરવાની રૂઢિચુસ્ત પદ્ધતિનો અસ્વીકાર કરે છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ જૂની પુરાણી પદ્ધતિઓને માન્યતા આપવામાં આવતી નથી. જો તમે કોઈ નક્કી કરેલી પદ્ધતિ પ્રમાણે પ્રાર્થના કરી રહ્યા હો, ભલે એનાથી તમને લાભ થયો હોય તો પણ તમે કદાચ નવા અભિગમ સાથે પ્રયોગ કરીને પ્રાર્થના કરવા લાગી તો તમને વધારે લાભ મળી શકે. નવી અંતરદ્રષ્ટિ કેળવો, વધારે સારા પરિણામો મેળવવા માટે નવી આવડત વિકસાવો. પ્રાર્થના કરતી વખતે એ યાદ રાખવું જરૂરી છે કે તમે જગતની મહત્તમ શક્તિઓને સામે ઊભા છો. તમે પ્રકાશ મેળવવા માટે હવે કેરોસીનવાળી જૂની ચીમનીઓનો ઉપયોગ કરતા નથી. તમે અદ્યતન પ્રકાશ વ્યવસ્થા ઈચ્છો છો. આધ્યાત્મિકતાના ઊંડા ઉતરેલા સ્ત્રી પુરુષો સતત નવી અને આધુનિક પદ્ધતિઓ શોધતા રહે છે. પ્રાર્થનાની શક્તિ શોધવા માટે પ્રભાવક અને અસરકારક સાબિત થયેલી પદ્ધતિઓનો ઉપયોગ કરવો સલાહભર્યું છે. એક વાતનું ધ્યાન રાખજો કે આ પદ્ધતિઓ નૂતન અને વૈજ્ઞાનિક લાગતી હોય તો એ પદ્ધતિઓનું રહસ્ય તમારા મગજને નમ્રતાપૂર્વક અને વધારે અસરકારક રીતે ઈશ્વર સમક્ષ ખોલી આપવામાં છુપાયેલું છે. ઈશ્વરની શક્તિ તમારા ભીતર પ્રવાહિત થવા માટે પ્રેરણા આપી શકે એવી કોઈ પણ વિધિ યથાર્થ છે એનો ઉપયોગ કરવી જોઈએ. પ્રાર્થનાના વૈજ્ઞાનિક પ્રયોગનું ઉદાહરણ બે પ્રસિદ્ધ ઉદ્યોગપતિઓના અનુભવ પરથી આપી શકાય તેમ છે. એમને મને એમના નામનો ઉલ્લેખ કરવાની મંજૂરી આપી હોત તો ઘણા લોકો એમને ઓળખી ગયા હોત. એ બંને એમના બિઝનેસને લગતી બાબતોની ચર્ચા કરવા માટે ભેગા થયા હતા. સ્વાભાવિક રીતે એ લોકો એમની ધંધાકીય સમસ્યાઓને હલ કરવા માટે ટેકનિકલ રીતે ચર્ચા વિચારણા કરતા હશે એવું ધારી શકાય.
એ લોકો એ રીતે તો ચર્ચા કરતા જ હતા, પરંતુ એ તે વિશેષ બીજું પણ કરતા હતા. એ બંને ટેકનિકલ ચર્ચાઓ ઉપર એમની સમસ્યાઓના નિરાકરણ માટે પ્રાર્થના કરતા હતા. તેમ છતાં જ્યારે એમને સફળતા મળી નહીં, ત્યારે એમને એમના જૂના મિત્રને બોલાવ્યા. એ મિત્ર ગામડાના ધર્મના ઉપદેશક હતા. બાઇબલમાં પ્રાર્થનાના સંદર્ભમાં લખ્યું છે, જ્યારે 2 કે 3 લોકો મારા એટલે કે ઈશ્વરના નામે ભેગા થયા હશે, ત્યારે હું એમની વચ્ચે જ હોઈશ. મેથ્યુ 18:20. આ વાતને ધ્યાનમાં રાખીને એમને ધાર્મિક પૃષ્ઠભૂમિ ધરાવતી ત્રીજી વ્યક્તિને ઉમેરી એમણે બીજી એક ફોર્મ્યુલા પણ અમલમાં મૂકી. જો તમારામાંથી 2 જણ આ ધરતી પર સંમત થઈને કોઈ પણ વસ્તુ માંગશે, તો સ્વર્ગમાં બેઠેલા મારા પિતા એમની ઈચ્છા પૂરી કરશે. મેથ્યુ 18:19. બંને ઉદ્યોગપતિઓ વિજ્ઞાનના અભ્યાસી હતા, એથી તેઓ વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રયોગ કરતી વખતે વિજ્ઞાનમાં જણાવવામાં આવેલી ફોર્મ્યુલાનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ એ વાત જાણતા હતા. તેઓ બાઇબલને આધ્યાત્મિક વિજ્ઞાનની ટેક્સ્ટબુક માનતા હતા. એથી એમને પ્રાર્થનાના પ્રયોગની બાબતમાં પણ બાઇબલમાં નિર્દિષ્ટ ફોર્મ્યુલાનો અક્ષરશઃ અમલ કરવાનું નક્કી કર્યું. એમને વિચાર્યું કે બાઇબલમાં 3 વ્યક્તિઓ ભેગી થવી જોઈએ એમ લખ્યું હતું, જ્યારે એ લોકો તો 2 જણ હતા. એમને લાગ્યું ત્રીજી વ્યક્તિ પણ એમની સાથે પ્રાર્થના કરવા માટે જોડાય તો એમને સફળતા મળી શકે. એથી એમને ત્રીજી વ્યક્તિને બોલાવી 3 જણાએ સાથે મળીને પ્રાર્થના કરી. આ પ્રક્રિયામાં અન્ય કોઈ ચૂક રહી ન જાય એ માટે પણ એમણે સાવધાની રાખી. એમણે બાઇબલના અન્ય સૂત્રોનો પણ અમલ કર્યો. એ સૂત્રો છે, તમારામાં જેટલી શ્રદ્ધા હશે એટલું ફળ તમને મળશે. મેથ્યુ 9:29. અને તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે તમે ઈચ્છેલી બાબતો તમને મળી રહે છે એ વિશે શ્રદ્ધા રાખો અને એ તમને મળશે જ. માર્ક 11:24. એ પદ્ધતિ પ્રમાણે વારંવાર પ્રાર્થના કર્યા પછી એમણે 3ને લાગ્યું કે એમને જવાબ મળી ગયો છે. પરિણામ સંપૂર્ણપણે સંતોષજનક હતું. ત્યાર પછી મળેલા અન્ય પરિણામો પરથી પણ સાબિત થયું કે એમને ખરેખર દૈવીય માર્ગદર્શન મળ્યું હતું. 3 જણ એટલા પૂરતા પ્રમાણમાં વિજ્ઞાની હતા કે એમને અમલમાં મૂકેલા આધ્યાત્મિક નિયમોને કેવી રીતે કામ કર્યું છે એ વિશે એમને સ્પષ્ટીકરણ આપવાની જરૂર લાગી નહીં. આપણે કોઈ કુદરતી નિયમ વિશે પણ સ્પષ્ટીકરણ આપી શકતા નથી. તેમ છતાં યોગ્ય પદ્ધતિનો અમલ કરવામાં આવે તો કોઈ પણ વિધિ કે પ્રયોગ સફળ નીવડે છે એ સત્ય વિશે એ લોકો સંતુષ્ટ છે. અલબત્ત અમે સમજાવી શકતા નથી, એમને કહ્યું. પણ મહત્ત્વની વાત એટલી જ છે કે અમે અમારી સમસ્યાઓથી મૂંઝવાયેલા હતા અને અમે ન્યૂ ટેસ્ટામેન્ટમાં આપવામાં આવેલી ફોર્મ્યુલા પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ. અમારી એ પદ્ધતિ સફળ નીવડી અને અમને એનું સુખદ પરિણામ મળ્યું. એમણે એ વાત પણ ઉમેરી કે પ્રાર્થનાની પ્રક્રિયામાં શ્રદ્ધા અને સામંજસ્યનું ખૂબ જ મહત્ત્વ છે. ઘણા વર્ષો પહેલાં એક માણસને ન્યૂયોર્કના નાનકડો બિઝનેસ શરૂ કર્યો હતો. એની પ્રથમ ઓફિસ ખૂબ જ નાનકડી જગ્યામાં આવેલી હતી. એ માણસ તે જગ્યાની દિવાલના એક છિદ્ર જેવડી જગ્યા કહેતો હતો. એની પાસે ફક્ત એક જ કર્મચારી હતો. થોડા વર્ષ પછી એ લોકો વિશાળ ખંડમાં કામ કરવા લાગ્યા અને ત્યાંથી વધારે વિશાળ જગ્યા સુધી વિસ્તર્યા. નાના પાયે શરૂ કરેલા ધંધાનો ખૂબ જ સફળ બિઝનેસ બની ગયો. એ પોતાની બિઝનેસ પદ્ધતિ વિશે કહે છે, મેં દિવાલના છિદ્રની આશાવાળી પ્રાર્થનાઓ અને વિચારોને ભરી દીધું હતું. એ કહે છે તેમ સખત મહેનત, સકારાત્મક વિચારો, પ્રામાણિકતા, લોકો સાથે સારો વ્યવહાર અને સાચા દિનથી કરેલી પ્રાર્થના હંમેશા સારા પરિણામો આપે છે. એ સફળ માણસ પાસે રચનાત્મક અને અદ્ભુત મગજ હતું. એ પોતાની સમસ્યાઓને નિવારવા માટે પ્રાર્થનાની શક્તિને વિશિષ્ટ પણ સરળ ઉપાય અજમાવતો હતો. એની એ વિશિષ્ટ પદ્ધતિ રોચક છે. મેં એ અજમાવી જોઈ છે અને મને તેનું મહત્ત્વ સમજાયું છે. મેં અન્ય લોકોને એ પદ્ધતિનો પ્રયોગ કરવાનું સૂચન કર્યું છે. એમને પણ એનું મૂલ્ય સમજાયું છે. હવે તમને એ પદ્ધતિ અજમાવી જોવાની સલાહ આપું છું. આ પદ્ધતિના 3 પગલાં છે. 1. પ્રાર્થના કરવી. 2. મગજમાં ચિત્ર ઊભું કરવું. અને 3. એ ચિત્રને સાકાર કરવું. પ્રાર્થના કરવી અંગે મારા મિત્રનો અર્થ હતો દરરોજ રચનાત્મક પ્રાર્થના કરવાનો નિયમ.
જ્યારે કોઈ પણ મુશ્કેલી ઊભી થાય ત્યારે એ પ્રાર્થના દ્વારા સીધા અને સરળ શબ્દો વડે ઈશ્વર સાથે વાતો કરતો હતો. એ ઈશ્વરનો કોઈ મહાન હસ્તી હોય અને ખૂબ જ ઊંચે દૂર બેઠો હોય એવા અંતરથી એની સાથે વાતો કરતો ન હતો. એ તો જાણે ઈશ્વર એની ઓફિસમાં, એના ઘરમાં, રસ્તા પર કે એની કારમાં જ એની સાથે બેઠો હોય એમ વાત કરતો હતો. જાણે કે ઈશ્વર એનો ભાગીદાર કે સાથીદાર હોય. એને બાઇબલમાં જણાવેલા થોભ્યા વિના પ્રાર્થના કરવીના સિદ્ધાંતને ખૂબ ગંભીરતાથી આત્મસાત કરી લીધો હતો. એ સિદ્ધાંતનું એને પોતાની રીતે અર્થઘટન કર્યું કે જે બાબતો વિશે નિર્ણય લેવાના હોય અને જે સમસ્યાઓનો ઉકેલ લાવવાનો હોય એ બધા વિશે દરરોજ ઈશ્વર સાથે સીધી સાદી સહજ રીતે વાતચીત કરવી. ધીમે ધીમે ઈશ્વરની હાજરી એના મનમાં અને પછી એના અંતઃકરણમાં દ્રઢ રીતે સ્થાપિત થઈ ગઈ. એણે એની દૈનિક જિંદગીને પ્રાર્થનામય બનાવી દીધી. એ ચાલતો હોય, કાર ચલાવતો હોય કે કોઈ પણ રોજિંદી ક્રિયાઓ કરતો હોય ત્યારે દરેક વખતે એની પ્રાર્થના ચાલુ રહેતી હતી. એ પ્રાર્થનાની સાથે જ જીવવા લાગ્યો. એ પ્રાર્થના કરવા માટે ક્યારેય ઘૂંટણીએ પડ્યો ન હતો, પણ ઈશ્વર એનો ખૂબ નિકટનો સાથીદાર હોય એ પ્રમાણે એ પૂછતો રહેતો, હું આ અંગે શું કરું પ્રભુ? અથવા હે ઈશ્વર, મને આના વિશે કોઈક સાચો માર્ગ બતાવો. એણે એના મગજને પ્રાર્થનાઓથી ભરી દીધું હતું. એથી એને બધી જ પ્રવૃત્તિઓ પર પ્રાર્થનામય બની ગઈ હતી. એની આ વિશિષ્ટ પ્રાર્થના પદ્ધતિનું બીજું સૂત્ર છે ચિત્ર ઊભું કરવું. ભૌતિક શાસ્ત્રમાં મૂળ તત્વ છે શક્તિ. મનોવિજ્ઞાનમાં મૂળ તત્વ છે પૂરી કરી શકાય તેવી ઈચ્છા. જે માણસ પોતે સફળ થયો છે એમ માની લે છે કે નિશ્ચિતપણે સફળતા મળે જ છે. જે લોકો પોતે નિષ્ફળ ગયા છે એ એમ માની લે છે કે એમણે નિષ્ફળતા જ મળે છે. તમે તમારા વિશે સફળતા કે અસફળતાનું જે ચિત્ર તમારા માનસમાં ઊભું કરશો એ માનસિક ચિત્ર પ્રમાણે જ તમને વાસ્તવિક પરિણામ મળશે. જો તમે કોઈ પણ મહત્ત્વની ઈચ્છા ધરાવતા હોવ તો સૌપ્રથમ એના માટે ઈશ્વરને પ્રાર્થના કરો. એ માટે ઈશ્વરની ઈચ્છા છે કે નહીં એ તપાસો અને પછી તમારી ઈચ્છા મુજબનું બની રહ્યું છે એવું કંઈ તમારા મગજમાં એનું ચિત્ર ઊભું કરો. પછી એ ચિત્રને તમારા અંતઃકરણમાં જડબે સનાગ બેસાડી દો. એ ચિત્રને ઈશ્વરની ઈચ્છા સામે સમર્પિત કરી દો. એટલે કે આખી જ બાબતને ઈશ્વરાધીન બનાવી દો. ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે ચાલો. સખત મહેનત અને સમજદારીપૂર્વક કામ કરો. આ રીતે સફળતા મેળવવા માટે તમે કરી શકો એટલું કરી લીધું હોય છે. તમે ઊભા કરેલા ચિત્રને તમારા વિચારમાં મક્કમતાપૂર્વક જોતા રહો અને એમાં વિશ્વાસ ધરાવતા રહો. જો તમે એટલું કરી શકશો તો તમને આશ્ચર્ય થશે કે કેટલી અદ્ભુત રીતે એ ચિત્ર વાસ્તવિક હકીકતમાં પંતાઈ ગયું છે. તમે તમારી પૂરી થઈ શકે તેવી ઈચ્છાને પ્રાર્થના દ્વારા તમારા માનસ પટલ પર એનું ચિત્ર ઉપસાવીને અને તેમાં ઈશ્વરની શક્તિને પ્રગટાવીને સકારાત્મક થતી અનુભવી શકો છો. એવું એટલા માટે બને છે કે તમે ઈશ્વરની શક્તિનો સહારો માંગો છો અને સૌથી વિશેષ તો એને સાકાર બનાવવા માટે તમે તમારાથી થાય એટલા બધા પ્રયત્ન કરો જ છો. મેં અંગત રીતે આ 3 ક્રમવાળી પ્રાર્થના પદ્ધતિનો અભ્યાસ કર્યો છે. મને લાગ્યું છે કે એ ખૂબ જ શક્તિશાળી પદ્ધતિ છે. મેં અન્ય લોકોને પણ એનું પાલન કરવાનું સૂચન કર્યું છે અને એમને પણ એ દ્વારા એમના જીવનમાં રચનાત્મક શક્તિના પ્રવાહને વહેવડાવતો થયેલો અનુભવ્યો છે. એક દ્રષ્ટાંત જોઈએ. એક સ્ત્રીને લાગ્યું કે તેનો પતિ એનાથી દૂર જવા લાગ્યો છે. એમનું દાંપત્ય જીવન શરૂઆતમાં સુખદ હતું, પણ પાછળથી પત્ની સામાજિક કાર્યમાં અટવાઈ ગઈ અને પતિ એના કામમાં વ્યસ્ત થઈ ગયો. એમને ખબર પડી કે એ પહેલાં જ એમના વચ્ચેની નિકટતા, જૂના સંબંધ ખતમ થઈ ગયા. એમના વચ્ચે અંતર વધતું ગયું. એક દિવસ પત્નીને ખબર પડી કે એનો પતિ બીજી સ્ત્રીમાં રસ લેવા લાગ્યો છે. પત્નીને એટલો આઘાત લાગ્યો કે હિસ્ટેરિયાના આંચકા આવવા લાગ્યા. એને એના પાદરીના સલાહ લીધી. પાદરીએ આખી વાતચીતને પત્નીની તરફ જ વાળી દીધી. પત્નીએ સ્વીકાર્યું કે એ બિનજવાબદાર ગૃહિણી હતી, આત્મકેન્દ્રીય બની ગઈ હતી, એની જબાન કડવી હતી અને એ વાતે વાતે પતિની ટીકા કરતી હતી. ત્યાર પછી એને કબૂલ્યું કે એ પતિની સરખામણીમાં પોતાને ઉતરતી માનતી હતી. પતિના સંદર્ભમાં એનામાં ખૂબ જ લઘુ ગ્રંથિતા હતી. એ સામાજિક અને બૌદ્ધિક રીતે પોતાને પતિની સમકક્ષ માની શકતી ન હતી.
એથી એને પોતાની જાતને વિરોધી દ્રષ્ટિકોણ પાછળ સંતાડી દીધી હતી. એ વલણને કારણે એના બોલવા ચાલવામાં કડવાશ આવી ગઈ હતી. પાદરીએ જોયું કે એ સ્ત્રી બતાવતી હતી એથી પણ વધારે આવડતવાળી, સક્ષમ અને પ્રભાવશાળી હતી. પાદરીએ એને સૂચન કર્યું કે એ પોતાના વિશે સક્ષમ અને આકર્ષક સ્ત્રી તરીકેની છાપ એના માનસ પટલ પર ઊભી કરે. એણે એ મહિલાને કહ્યું, સૌથી મોટું બ્યુટી પાર્લર ઈશ્વર ચલાવે છે. આત્મવિશ્વાસ કેળવવાથી કોઈપણ વ્યક્તિનો ચહેરો વધારે સુંદર અને આકર્ષક બની જાય છે. એના વર્તનમાં સાનસતા આવે છે. પાદરીએ એ મહિલાને પ્રાર્થના કેવી રીતે કરવી અને આધ્યાત્મિક અર્થમાં પોતાનું ચિત્ર કેવી રીતે ઉપસાવવું એ વિશે સૂચનો આપી. એમણે એને એના પતિ સાથે જૂના ઉષ્માભર્યા સંબંધના માનસ ચિત્રો તાજા કરવાના અને એના પતિને સારી બાજુઓ જોતા રહેવાની અને બંને વચ્ચે ભવિષ્યમાં સ્થપાનારા હુંફાળા સંગાથની ચિત્રોની કલ્પના કરતા રહેવાનું પણ સૂચવ્યું. એ બધા જ ચિત્રો એને સંપૂર્ણ શ્રદ્ધા સાથે કંપવાના હતા. એ રીતે પાદરીએ એ મહિલાને ખૂબ જ રસપ્રદ અંગત વિજય માટે તૈયારી કરી. એ જ અરસામાં એના પતિએ છૂટાછેડાની માંગણી કરી. સ્ત્રીએ પોતાની જાત ઉપર એટલો બધો કાબૂ ધરાવી લીધો હતો કે પતિના પ્રસ્તાવને ખૂબ જ શાંતિથી પચાવી ગઈ. એને ફક્ત એટલું જ કહ્યું કે જો એના પતિ ખરેખર એવું જ કરવા માંગતા હોય તો એને કોઈ વાંધો નથી, પણ છૂટાછેડાનો અંતિમ નિર્ણય લેતા પહેલાં 90 દિવસ એના વિશે વિચારવાનું સૂચન કર્યું. ત્યાર પછી જો છૂટાછેડા જ એકમાત્ર વિકલ્પ લાગશે તો એને મંજૂર રહેશે. 90 દિવસ પછી જો એમને એવું લાગે કે તેમને છૂટાછેડા જ લેવા છે તો હું તમને બધો સહકાર આપીશ. એણે ખૂબ શાંતિથી કહ્યું. પતિ એની સામે પ્રશ્નભરી નજરે જોઈ રહ્યો હતો કારણ કે એને તો વિસ્ફોટની આશા રાખી હતી. એનો પતિ દર રાત્રે ઘરની બહાર ચાલ્યો જતો અને પત્ની દર રાત્રે ઘરમાંથી બેઠી બેઠી એનો પતિ ઘરમાં જ એની જૂની ખુરશી પર બેઠો છે એવું ચિત્ર પોતાના માનસ પટલ પર જોયા કરતી. પતિ ખુરશી પર હોય જ નહીં, પણ પત્ની એના પતિની ખુરશી પર આરામથી બેસીને વાંચી રહ્યો છે એવું ચિત્ર જોયા કરતી હતી. એ એના કાલ્પનિક ચિત્રમાં પતિને જૂના દિવસની જેમ ઘરમાં હરતો ફરતો, ચિત્રો દોરતો અને ચીજવસ્તુઓને જગ્યાએ ગોઠવતો જોતી રહેતી હતી. એમના લગ્ન જીવનના આરંભમાં એનો પતિ વાસણ ધોવામાં મદદ કરતો એ વિશેનું ચિત્ર પણ એને જોવાનું શરૂ કર્યું. એણે એ લોકો બંને જણ જૂના સમયની જેમ સાથે ગોલ્ફ રમી રહ્યા છે અને ગ્રામીણ પ્રદેશમાં પગે ચાલી રહ્યા છે એ દ્રશ્યને પણ આંખોની સામે આવવા દીધું. આ બધા જ ચિત્રો, એ બધી જ કલ્પના છબી એ સ્ત્રી ખૂબ જ શ્રદ્ધાપૂર્વક એના માનસ પટલ પર જોવા લાગી હતી. અને એક રાતે એનો પતિ ખરેખર એની જૂની ખુરશી પર બેઠો દેખાયો હતો. એ દ્રશ્ય હકીકત હતું કે એનું કલ્પના ચિત્ર હતું તે નક્કી કરવા માટે સ્ત્રી 2 વખત એ તરફ જોયું. એની કલ્પના વાસ્તવિક બની ચૂકી હતી કારણ કે એનો પતિ ત્યાં હાજર હતો. એ પછીના દિવસમાં એ વચ્ચે વચ્ચે બહાર ચાલ્યો જતો, પણ વધારે ને વધારે રાતો એ ઘરમાં ગાળવા લાગ્યો હતો. એ બહાર જવાને બદલે એની જૂની ખુરશી પર બેસવા લાગ્યો અને જૂના દિવસની જેમ પત્નીને કશુંક વાંચી સંભળાવવા લાગ્યો. પછી એક શનિવારની બપોરે પતિએ પત્નીને પૂછ્યું, મારી સાથે ગોલ્ફ રમવા આવવું છે? એ રીતે દિવસો આનંદથી પસાર થવા લાગ્યા. એક દિવસ પત્નીને યાદ આવ્યું કે 90મો દિવસ આવી ગયો હતો. એ દિવસે સાંજે પત્નીએ પતિને શાંતિથી પૂછ્યું, બિન, આજે 90મો દિવસ છે. પતિએ મૂંઝવણ સાથે પૂછ્યું, 90મો દિવસ? તું શું કહેવા માંગે છે? કેમ, ભૂલી ગયા? આપણે છૂટાછેડા લેવા પહેલાં 90 દિવસ વિચાર કરવા સંમત થયા હતા અને આજે એ દિવસ આવી પહોંચ્યો છે. પતિએ એક ક્ષણ એના સામે જોયું, પછી છાપામાં મોઢું સંતાડતો બોલ્યો, મૂર્ખ જેવી વાત ન કર. હું તારા વિના રહી શકું તેમ નથી. તે એવું કેમ ધારી લીધું કે હું તને છોડી દેવાનો છું? આ ઉપાય શક્તિશાળી પદ્ધતિથી સફળ સાબિત થયો હતો. સ્ત્રીએ પ્રાર્થના કરી હતી, માનસ પટ પર ચિત્રો ઉપસાવ્યા હતા અને ઇચ્છિત પરિણામના એ ચિત્રો વાસ્તવિકતામાં ફેરવાઈ ગયા હતા. પ્રાર્થનાની શક્તિથી બંનેની સમસ્યા ઉકેલાઈ ગઈ હતી. હું કેટલાય લોકોને ઓળખું છું જેમને આ પદ્ધતિનો સફળ પ્રયોગ માત્ર અંગત જીવનમાં જ નહીં, વાસ્તવિક વ્યવસાયિક ક્ષેત્રમાં પણ કર્યો છે. એ પ્રાર્થના પદ્ધતિનો ગંભીરતાથી અને સમજણપૂર્વક પ્રયોગ કરવામાં આવે તો એના ઉત્કૃષ્ટ પરિણામો મળે છે. એથી
એને પ્રાર્થનાની અસાધારણ રીતે પ્રભાવક પદ્ધતિ માનવી જોઈએ. જે લોકો આ પદ્ધતિને ગંભીરતાથી લે છે અને એનો સાચા દિલથી પ્રયોગ કરે છે, એમને આશ્ચર્યજનક પરિણામ મળે છે. એક દિવસ હું એક ઔદ્યોગિક સંમેલનમાં ડિનર વખતે વક્તાના ટેબલ પર બેઠો હતો. મારી બાજુમાં એક માણસ બેઠો હતો. એનું વ્યક્તિત્વ થોડું ખરબચડું લાગતું હતું, છતાં એ ગમી જાય એવી વ્યક્તિ હતી. બનવા જોગ છે કે એક ઉપદેશકની બાજુમાં બેસવાથી એ અસુવિધા અનુભવતો હતો. એને આ પ્રકારના લોકો સાથે બેસવાની આદત નહીં હતી. જમતી વખતે એ કેટલાય ધાર્મિક શબ્દો બોલ્યો, પણ એક શબ્દનો પ્રયોગ ધાર્મિક રીતે કરવામાં આવ્યો ન હતો. એ અયોગ્ય રીતે બોલાયેલા દરેક શબ્દ પછી માફી માંગતો હતો, પણ મેં એને જણાવ્યું કે આ અગાઉ મેં આ રીતે થતા શબ્દ પ્રયોગ સાંભળ્યા છે. એને મને જણાવ્યું કે એ નાનપણમાં ચર્ચ અટેન્ડ કરતો હતો, પરંતુ હવે એણે ચર્ચમાં જવાનું છોડી દીધું છે. એણે મને એ જ જૂની પુરાની વાતો કહી, જે સાંભળીને મારી જિંદગી પસાર થઈ ગઈ છે. એ બધી વાતો લોકો કોઈ નવી વાર્તાની જેમ મને સંભળાવે છે. જેમ કે જ્યારે હું નાનો હતો ત્યારે મારા પિતા મને સન્ડે સ્કૂલમાં અને ચર્ચમાં ધકેલતા. પિતાજી મારા પર ધર્મને લાદવાની કોશિશ કરતા હતા. એથી જ્યારે મેં ઘર છોડ્યું ત્યારથી એ બધું સહન કરી શકતો નથી. ત્યાર પછી હું ક્યારેય ચર્ચમાં ગયો નથી. પછી મારી બાજુમાં બેઠેલા માણસે કહ્યું, કદાચ મારે ફરીથી ચર્ચમાં જવાનું શરૂ કરવું જોઈએ, કારણ કે હવે હું વૃદ્ધ થઈ રહ્યો છું. મેં કહ્યું કે જો એ નસીબદાર હશે તો જ એને ચર્ચમાં બેસવાની જગ્યા મળશે. એને નવાઈ લાગી, કારણ કે એ નહોતો માનતો કે લોકો હવે ચર્ચમાં જતા હશે. મેં એને જણાવ્યું, લોકો દેશની બીજી સંસ્થાઓમાં હાજરી આપે છે, એનાથી વધારે સંખ્યામાં દર અઠવાડિયે ચર્ચમાં જાય છે. એ સાંભળીને એને ધક્કો લાગ્યો. એ એક મધ્યમ પ્રકારના બિઝનેસનો વડો હતો. એ મને જણાવવા લાગ્યો કે ગયા વર્ષે એની કંપનીએ કેટલી રકમનો બિઝનેસ કર્યો હતો. મેં એને જણાવ્યું, એના બિઝનેસની સરખામણીમાં કેટલાય ચર્ચોની આવક વધારે છે. એ સાંભળીને એને ધક્કો લાગ્યો. મેં એ પણ જણાવ્યું કે ચર્ચ પ્રત્યે એનો આદરભાવ ઝડપથી વધી રહ્યો હતો. મેં એને જણાવ્યું કે બીજા પુસ્તકો કરતાં વધારે હજારો ધાર્મિક પુસ્તકો વેચાઈ રહ્યા છે. એને ટીકાત્મક રીતે કહ્યું, તો ચર્ચમાં તમારા જેવા લોકોને મજા જ મજા છે. એ જ વખતે બીજો એક માણસ અમારી ટેબલ પાસે આવ્યો. એણે ઉત્સાહપૂર્વક મને જણાવ્યું, મારા જીવનમાં કશુંક અદ્ભુત બન્યું છે. એ પહેલાં ખૂબ જ હતાશ રહેતો હતો, કારણ કે એના જીવનમાં કશું જ સારું બનતું ન હતું. એને એક અઠવાડિયા માટે બહાર જવાનું નક્કી કર્યું. રજાના એ દિવસો દરમિયાન એને મારું પુસ્તક એ ગાઈડ ટુ કોન્ફિડન્ટ લિવિંગ વાંચ્યું. એ પુસ્તકમાં વ્યવહારિક આસ્થાની પદ્ધતિઓ જણાવવામાં આવી છે. એને કહ્યું કે એ પુસ્તક વાંચ્યા પછી એને પહેલીવાર સંતોષ અને શાંતિનો અનુભવ થયો. એનાથી એને પોતાની રહેલી શક્યતાઓ વિશે પ્રોત્સાહન મળ્યું. એને વિશ્વાસ બેસવા લાગ્યો કે વ્યવહારિક ધર્મ જ એની સમસ્યાનો અંત આણી શકે તેમ છે. એને કહ્યું, ત્યાર પછી તમારા પુસ્તકમાં આપવામાં આવેલ ધાર્મિક સિદ્ધાંતોને મેં મારા જીવનમાં ઉતારવાની શરૂઆત કરી. મને વિશ્વાસ બેસવા લાગ્યો કે ઈશ્વરની સહાયથી હું મારા ધ્યેયને પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી શકીશ. બધું જ યોગ્ય રીતે ગોઠવાઈ જશે એવી લાગણી પણ મારામાં જન્મી. ત્યાર પછી કોઈ જ બાબત મને અકળાવતી નથી. મને ખબર છે કે બધું જ બરાબર થઈ જશે. એથી મને સારી ઊંઘ આવવા લાગી છે અને મને ખૂબ સારું લાગવા માંડ્યું છે. મને લાગે છે જાણે મેં શક્તિની દવા લીધી છે. મારામાં વિકસેલી નવી સમજણ અને આધ્યાત્મિક પદ્ધતિઓથી મારા જીવનમાં મોટો વળાંક આવી ગયો છે. મારા ટેબલ પર બેઠેલા માણસ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. મને મળવા આવેલી વ્યક્તિ ગઈ ત્યારે એ માણસે કહ્યું, મેં આ જાતની વાત આ પહેલાં ક્યારેય સાંભળી નથી. એ ભાઈ એવી રીતે બોલતો હતો જાણે ધર્મ કોઈ આનંદભરી વાત હોય, એનાથી જીવનમાં ખૂબ ફાયદો થઈ શકતો હોય. આવી રજૂઆત મેં કદી પણ સાંભળી નથી. એ તો એવી રીતે વાત કરી રહ્યો હતો જાણે ધર્મ એ વિજ્ઞાન હોય અને એનાથી તમે તમારું શારીરિક સ્વાસ્થ્ય સુધારી શકો અને તમારું કામ સારી રીતે કરી શકો. મેં ધર્મ વિશે આ રીતે ક્યારેય વિચાર્યું જ નથી. ત્યાર પછી એને ઉમેર્યું, મને સૌથી વધારે કઈ વાતે પ્રભાવિત કર્યો જાણો છો?
મને એના મોઢા પર જુદા જ પ્રકારની ચમક દેખાતી હતી. હવે નવાઈ લાગે એવું તો એ છે કે મારા ટેબલ પર બેઠેલા સાથીદાર આ વાત કરી રહ્યો હતો ત્યારે એના મોઢા પર એવી જ ચમક દેખાતી હતી. એને પહેલીવાર સમજાઈ રહ્યું હતું કે ધાર્મિક શ્રદ્ધા નાખી દેવા જેવી વાત નથી, પણ સફળ જિંદગી જીવવા માટેની વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. અંગત જીવનમાં પ્રાર્થનાના વ્યવહારિક ઉપયોગ વિશે એ પહેલીવાર પ્રત્યક્ષ માહિતી મેળવી રહ્યો હતો. હું અંગત રીતે માનું છું કે પ્રાર્થના એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં અને ત્યાંથી ઈશ્વર સુધી તરંગો ફેલાવી શકે છે. આખું બ્રહ્માંડ તરંગમય બની જાય છે. ટેબલના અણુઓમાં પણ તરંગ હોય છે. હવા પણ તરંગોથી બનેલી છે. મનુષ્ય વચ્ચે જન્મતી પ્રતિક્રિયાઓ પણ તરંગોથી ભરેલી હોય છે. જ્યારે તમે અન્ય વ્યક્તિ તરફ પ્રાર્થનાની નહેરો મોકલી રહ્યા હોવ છો ત્યારે તમે આધ્યાત્મિક સૃષ્ટિમાં રહેલી શક્તિનો પ્રયોગ કરી રહ્યા હો છો. જ્યારે તમે અન્ય વ્યક્તિ પ્રત્યે પ્રેમ, સહાય, સહાનુભૂતિપૂર્ણ અને શક્તિશાળી સમર્થનનો ભાવ મોકલો છો ત્યારે એ પ્રક્રિયાથી પ્રગટેલો તરંગો ઈશ્વર સુધી પહોંચે છે અને ઈશ્વર પ્રાર્થનામાં પ્રકટ કરવામાં આવેલી ઈચ્છાને પરિપૂર્ણ કરે છે. આ પ્રક્રિયાથી વિસ્મયજનક પરિણામો પ્રાપ્ત થવા લાગે છે. ઉદાહરણ તરીકે મારી આજુબાજુથી પસાર થતા લોકો માટે પ્રાર્થના કરવાની મારી આદત છે. હું વારંવાર એવું કરું છું. મને યાદ છે, હું વેસ્ટ વર્જિનિયાની ટ્રેન દ્વારા યાત્રા કરી રહ્યો હતો ત્યારે મારા મનમાં અજબ પ્રકારનો વિચાર આવ્યો હતો. મેં એ માણસને રેલવે પ્લેટફોર્મ પર ઊભેલો જોયો. ટ્રેન ચાલવા લાગી પછી એ દેખાતો બંધ થયો. મને થયું કે એ માણસને હું પહેલીવાર અને છેલ્લી વાર જોઈ રહ્યો છું. મારું અને એનું અસ્તિત્વ માત્ર એક જ પળ માટે અરસપરસ સ્પર્શી ગયું હતું. એ એના રસ્તે ચાલ્યો ગયો, હું મારા રસ્તે. મને વિચાર આવ્યો, એ માણસનું ભવિષ્ય કેવું હશે? પછી એ માણસનું ભવિષ્ય ખુશીઓથી ભરાઈ જાય એ માટે સકારાત્મક પ્રાર્થના કરી. ત્યાર પછી તો ચાલતી ટ્રેને મને જે લોકો દેખાતા ગયા એ બધા માટે હું પ્રાર્થના કરવા લાગ્યો. મેં ખેતરમાં કામ કરી રહેલા માણસો માટે પ્રાર્થના કરી. હે ઈશ્વર, એ ખેડૂતના ખેતરમાં મબલખ પાક ઉગે. એક માતા કપડાં સુકાવતી દેખાઈ. ત્યાં સુકાતા કપડાની સંખ્યા જોઈને હું એ અનુમાન કરી શક્યો કે એનું કુટુંબ મોટું હોવું જોઈએ. એ સ્ત્રીના મોઢા પર દેખાયેલી ચમક અને એ જે રીતે બાળકોના કપડાં સુકાવતી હતી એ પરથી મને લાગ્યું કે એનું જીવન સુખી હોવું જોઈએ. એનું જીવન સુખમય વીતે, એનો પતિ એને વફાદાર રહે અને એ પણ એના પતિને વફાદાર રહે એ માટે મેં ઈશ્વરને પ્રાર્થના કરી. મેં પ્રાર્થના કરી કે એ સ્ત્રીનું કુટુંબ ધર્મમાં શ્રદ્ધા ધરાવતું હશે. એના સંતાનો મોટા થઈને તાકાતવાન અને સન્માનનીય વ્યક્તિઓ બને. એક સ્ટેશન પર મેં એક માણસને અનિદ્રામાં પીઠ પર ઢળેલો જોયો. મેં પ્રાર્થના કરી કે જ્યારે એ જાગે ત્યારે એને રાહત મળે અને એને કોઈ યોગ્ય કામ મળી રહે. પછી એક સ્ટેશન પર ટ્રેન ઊભી રહી. ત્યાં જેને જોતાં જ વહાજ ઉભરાઈ આવે એવો નાનકડો છોકરો દેખાયો. એની ચડ્ડીનો એક પાયચો લાંબો હતો, બીજો ટૂંકો. એનું ખમીસ ખભા પાસે ખૂલેલું હતું. એણે લાંબુ સ્વેટર પહેર્યું હતું. એના વાળ અસ્તવ્યસ્ત હતા અને મોઢું ગંદુ હતું. એ એક લોલીપોપ ઝડપથી ચૂસી રહ્યો હતો. હું એ છોકરા માટે પ્રાર્થના કરવા લાગ્યો. ટ્રેન ચાલવા લાગી ત્યારે એને અચાનક ઊંચે જોયું અને મારી સામે ખૂબ સુંદર સ્મિત કર્યું. હું સમજી ગયો કે મારી પ્રાર્થના એના સુધી પહોંચી ગઈ છે. મેં પણ એની સામે હાથ હલાવ્યો. એને પણ મારી સામે હાથ હલાવ્યો. હું એ છોકરાને હવે કદી જોઈ શકું એવી શક્યતા નથી, પણ અમારી જિંદગી એકબીજાને સ્પર્શી ગઈ હતી. અત્યાર સુધી દિવસ વાદળછાયો હતો, પણ અચાનક સૂરજ વાદળમાંથી બહાર નીકળ્યો અને મને લાગ્યું કે એ છોકરાના હૃદયમાં પ્રકાશ પ્રગટ્યો હતો, કારણ કે એના મોઢા પર મને ચમક દેખાઈ હતી. મારું મન પ્રસન્નતાથી ભરાઈ ગયું. મને વિશ્વાસ છે કે ઈશ્વરની શક્તિનું તેજ તમારામાંથી થઈને એ છોકરા સુધી અને ત્યાંથી ફરી ઈશ્વર સુધી રેલાયું હશે. અમે બંને પ્રાર્થનાની તાકાતની અસર હેઠળ હતા. પ્રાર્થનાનું એક મહત્ત્વનું કાર્ય સર્જનાત્મક વિચારોને પ્રેરણા આપવાનું છે. સફળ જિંદગી જીવવા માટે જરૂરી બધા જ સાધનો આપણા મગજમાં હાજર હોય છે. નવા નવા વિચારો આપણા ચિત્તમાં હાજર હોય જ છે. એ વિચારોને મુક્ત રીતે વહેતા મૂકીને એને સાચી રીતે અમલમાં મૂકી શકાય તો કોઈ પણ કાર્યની સફળતાપૂર્વક ઉકેલી શકાય. ન્યૂ ટેસ્ટામેન્ટમાં કહ્યું છે,
ઈશ્વરનું સામ્રાજ્ય તમારી અંદર છે. ન્યુક 17/21. એનો અર્થ છે આપણા સર્જનહારે રચનાત્મક જીવન માટે જરૂરી બધા જ પ્રકારની શક્તિઓ અને યોગ્યતાઓ આપણા મગજ મનમાં મૂકેલી જ હોય છે. આપણે એ બધાને પ્રવાહિત કરી વિકસાવવાની જરૂર હોય છે. મારો એક પરિચિત બિઝનેસમેન એની કંપનીના 4 એક્ઝિક્યુટિવનો વડો છે. એ લોકો નિયમિત રીતે થોડા થોડા સમયે વિચાર સત્રનું આયોજન કરે છે. એનો હેતુ એમના મગજમાં ચાલી રહેલા વિચારોને પ્રવાહિત કરીને વહેતા મૂકવાનો છે. આ સત્ર માટે એ લોકો જે રૂમનો ઉપયોગ કરે છે એમાં ટેલિફોન, બઝર કે ઓફિસનો કોઈ સરસામાન હોતો નથી. રૂમની મોટી બારી પણ બંધ રાખવામાં આવે છે, જેથી રસ્તા પરનો ઘોંઘાટ અંદર સંભળાય નહીં. એમનું વિચાર સત્ર શરૂ થતાં પહેલાં એ બધા 10 મિનિટ સુધી મૌન પ્રાર્થના કરે છે અને ધ્યાન ધરે છે. એ લોકો કલ્પના કરે છે કે ઈશ્વર એમના મગજમાં સર્જનાત્મક રીતે કામ કરી રહ્યો છે. દરેક માણસ પોતાની રીતે એની પ્રાર્થનાનો દ્રઢતાથી વિશ્વાસ પ્રકટ કરે છે કે ઈશ્વર એના મગજમાં બિઝનેસ માટે જરૂરી એવા યોગ્ય વિચારો પ્રેરવાના છે. મૌનના સમય પછી તેઓ બધા વાતો કરવાનું શરૂ કરે છે અને એમના મગજમાં ઉઠી રહેલા વિચારોને પ્રકટ કરે છે. એક વિચારોને કાર્ડ પર લખી લેવામાં આવે છે અને કાર્ડ ટેબલ પર મૂકવામાં આવે છે. કોઈને પણ કોઈ પણ વિચાર વિશે ટીકા કરવાની એ સમયે મંજૂરી આપવામાં આવતી નથી, કારણ કે ટીકા અથવા દલીલો સર્જનાત્મક વિચારના પ્રવાહમાં અવરોધ ઊભો કરે છે. ત્યાર પછી કાર્ડ એકઠા કરવામાં આવે છે અને પછીની બેઠકમાં દરેક વિચારનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ પ્રાર્થનાની શક્તિ દ્વારા પ્રેરિત વિચારોને વહેતા કરવાનું સત્ર હોય છે. જ્યારે આ બેઠકની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે મહત્વહીન વિચારોની ટકાવારી વધારે રહેતી હતી. પાછળથી જેમ જેમ વધારે બેઠકો થતી ગઈ તેમ તેમ ઉપયોગી વિચારોની સંખ્યા વધવા લાગી. હવે આ વિચાર મંત્રમાં કેટલાય શ્રેષ્ઠ સૂચનો મળે છે અને તેનું વ્યવહારિક મહત્ત્વ પાછળથી સમજાય છે. એક એક્ઝિક્યુટિવે કહ્યું, એમની એવી આંતરદ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે કે તેના પરિણામો માત્ર બેલેન્સ શીટ પર જ દેખાય છે એવું નથી. અમારા વચ્ચે વિચારની એક નવી જ ભાવના પણ જાગૃત થાય છે. અમારા 4 જણ વચ્ચે એકાંતની મજબૂત ગાંઠ બંધાઈ ગઈ છે અને તે અમારી કંપનીના બીજા લોકોમાં પણ વિકસી રહી છે. પેલા રૂઢિચુસ્ત જૂનવાણી બિઝનેસમેન ક્યાં છે, જેમણે કહ્યું હતું કે ધર્મ ફક્ત સૈદ્ધાંતિક છે અને બિઝનેસમાં એનું કોઈ સ્થાન નથી? આજે સફળ અને યોગ્યતા ધરાવતો કોઈપણ બિઝનેસમેન એની કંપનીના ઉત્પાદન, વિતરણ અને વહીવટમાં સૌથી આધુનિક અને સફળ પદ્ધતિઓનો પ્રયોગ કરે છે. એમાંના ઘણા લોકોનો અનુભવ છે કે એમાંની સૌથી મહાન અને સફળ થયેલી પદ્ધતિ પ્રાર્થનાની શક્તિ છે. દરેક સજાગ લોકોને સમજાવવા લાગ્યું છે કે પ્રાર્થનાની શક્તિને અજમાવવાથી ખૂબ સારું લાગે છે, વધારે સારી રીતે કામ થઈ શકે છે, સારી ઊંઘ આવે છે અને તેઓ દરેક રીતે સારી વ્યક્તિ બની શકાય છે. ટોર્નેડો બ્લેડના સંપાદક ગ્રોવ પેટરસન મારા મિત્ર છે. એમનામાં ઉલ્લેખનીય ઉર્જા જોવા મળે છે. તેઓ કહે છે, ઘણા બધા અંશે એમની ઉર્જાનું કારણ એમની પ્રાર્થના કરવાની રીતમાં રહેલું છે. દાખલા તરીકે તેઓ પ્રાર્થના કરતાં કરતાં ઊંઘી જવાનું પસંદ કરે છે. એ સમયે એમની આંતરિક ચેતના સૌથી વધારે શાંત સ્થિતિમાં હોય છે. આપણું જીવન મુખ્યત્વે આપણા અર્ધચેતન દ્વારા દોરવાયું છે. જો તમે સૌથી શાંત ક્ષણોમાં તમારા અર્ધચેતનને પ્રાર્થનાથી ભરી દો છો, ત્યારે પ્રાર્થનાની પ્રભાવક અસર થાય છે. પેટરસને સ્મિત કરતાં કહ્યું, પહેલાં મને ચિંતા થતી કે હું ક્યાંક પ્રાર્થના કરતાં કરતાં ઊંઘી ન જાઉં. હવે હું પ્રાર્થના દરમિયાન જ ઊંઘી જવાનું પસંદ કરું છું. પ્રાર્થનાની કેટલીક અવનવી રીતો તરફ મારું ધ્યાન ગયું છે. એમાં સૌથી પ્રભાવક રીતમાંથી એક મને ફ્રેન્ક નોબાકના ઉત્તમ પુસ્તક પ્રેયર ધ માઇટીએસ્ટ પાવર ઇન ધ વર્લ્ડમાંથી મળી છે. હું એ પુસ્તકને પ્રાર્થના વિશેના સૌથી શ્રેષ્ઠ વ્યવહારિક પુસ્તકમાંનું એક ગણું છું, કારણ કે એમાં વ્યવહાર જગતના અસરકારક બને એવી પ્રાર્થનાની પદ્ધતિઓનું આલેખન કરવામાં આવ્યું છે. ડૉક્ટર નોબાક માને છે કે પ્રાર્થનાથી વાસ્તવિક શક્તિ ઉત્પન્ન થાય છે. એમને પ્રાર્થના કરવાની એક રીત જોઈએ. તેઓ રસ્તા પર ચાલતા હોય ત્યારે આસપાસના લોકો ઉપર પ્રાર્થના શૂટ કરે, એટલે કે ઝડપી ગતિથી ફેંકે છે. તેઓ આ પ્રકારની પ્રાર્થના માટે ફ્લેશ પ્રેયર એટલે કે વીજળીના ચમકારા જેવી પ્રાર્થના શબ્દ વાપરે છે.
તેઓ રસ્તા પર પસાર થઈ રહેલા લોકો ઉપર પ્રાર્થનાઓ જાણે તોપમારો ચલાવે છે. એ રીતે એ લોકો તરફ સદ્ભાવના અને પ્રેમના વિચારોને મોકલે છે. ડૉક્ટર નોબાક કહે છે તેમ, જ્યારે તેઓ પ્રાર્થનાઓને રસ્તાઓ પર જઈ રહેલ લોકો પર શૂટ કરે છે, ત્યારે લોકો મોટે ભાગે પાછળ વળીને એમની સામે જુએ છે અને સ્મિત આપે છે. એમને વિદ્યુત ઉર્જા જેવી શક્તિનો અનુભવ થાય છે. તેઓ બસમાં બેઠેલા અન્ય પ્રવાસીઓ તરફ પણ પ્રાર્થનાઓનો ચમકારા ફેંકે છે. એકવાર તેઓ એક ઉદાસ લાગતા માણસની પાછળ બેઠા હતા. ડૉક્ટર નોબાક બસમાં ચડ્યા ત્યારે એ માણસ તરફ એમનું ધ્યાન ખેંચાયું હતું. એ માણસના ભવા ચડેલા હતા. એમણે એ માણસ તરફ શુભેચ્છા અને શ્રદ્ધાથી ભરેલી પ્રાર્થનાઓનો મારો ચલાવ્યો. એમને એવી કલ્પના કરી કે એમની પ્રાર્થનાઓ એ માણસની ચારે બાજુ વિતરાઈ વળી છે અને એના મગજમાં પ્રવેશી રહી છે. અચાનક એ માણસ પોતાના માથાની પાછળ હાથ ફેરવવા લાગ્યો. જ્યારે એ બસમાંથી ઉતર્યો ત્યારે એની તંગ ભ્રમરો અદૃશ્ય થઈ ગઈ હતી અને એના મોઢા પર મંકાટ દેખાતો હતો. ડૉક્ટર નોબાકને ખાતરી છે કે એમણે ઘણીવાર પ્રવાસીઓથી ભરેલી કાર કે બસના વાતાવરણને ચારે બાજુ પ્રેમ અને પ્રાર્થનાઓ વીંજીને બદલી નાખ્યું છે. પૂનમેન ક્નબ કારમાં એક અર્ધ પીધેલો માણસ ખૂબ જ અવિવેકી અને તોછડું વર્તન કરી રહ્યો હતો. એ એટલો બધો દંભી વાતો કરતો હતો કે એ બધાને ખૂબ અપ્રિય લાગી રહ્યો હતો. મને લાગ્યું કે કારમાં બેઠેલા બધા લોકોના મનમાં એના પ્રત્યે અણગમો જાગ્યો છે. હું એનાથી થોડો દૂર બેઠો હતો. મેં એના પર ફ્રેન્ક નોબાકની પદ્ધતિ અજમાવવાનો નિર્ણય કર્યો. મેં એના માટે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. હું એ સારી વ્યક્તિ છે એવું કલ્પવા લાગ્યો અને એના તરફ સદ્ભાવના દર્શાવતા વિચારો મોકલવા લાગ્યો. અચાનક કોઈ પણ દેખીતા કારણ વિના એ માણસ મારા તરફ વળ્યો, અત્યંત મનમોહક સ્મિત કર્યું અને મને સલામ કરતો હોય તેમ હાથ ઊંચો કર્યો. એનું વર્તન બદલાઈ ગયું અને એ શાંત થઈ ગયો. હું દ્રઢપણે માનું છું કે મારી પ્રાર્થનાના વિચારો અસરકારક રીતે એના સુધી પહોંચ્યા હતા. કોઈપણ શ્રોતા સમૂહ સમક્ષ વ્યાખ્યાન આપતા પહેલાં હું ત્યાં બેઠેલા લોકો પ્રત્યે પ્રેમ અને સદ્ભાવના પ્રેરતા વિચારોવાળી પ્રાર્થના કરું છું. એ મારી આદત છે. ક્યારેય હું ત્યાં બેઠેલા શ્રોતાઓમાં હતાશ અથવા વિરોધી મનોદશાવાળા દેખાતા એક બે લોકોને પસંદ કરી એમના તરફ પ્રાર્થના અને સદ્ભાવનાના વિચારો મોકલવા લાગું છું. થોડા સમય પહેલાં હું એક દક્ષિણ પશ્ચિમી શહેરમાં ચેમ્બર્સ ઓફ કોમર્સના વાર્ષિક ડિનરમાં શ્રોતાઓને સંબોધિત કરવાનો હતો. ત્યારે મારી નજર શ્રોતાઓમાંના એક માણસ પર પડી. એ ભવા ખેંચીને મારી સામે જોતો હતો. શક્ય છે કે એના મોઢાના ભાવ મારા માટે ન પણ હોય. તેમ છતાં એ વિરોધી નજરે જોઈ રહ્યો હતો. મારું વ્યાખ્યાન શરૂ કરતાં પહેલાં મેં એની દિશામાં પ્રાર્થના અને સદ્ભાવનાના વિચારો શૂટ કરવાનો આરંભ કરી દીધો. ચાલુ વ્યાખ્યાનને પણ મેં એવું કરવાનું ચાલુ રાખ્યું. જ્યારે સભા પૂરી થઈ અને હું લોકો સાથે હાથ મેળવતો હતો ત્યારે કોઈએ જોરદાર પકડ સાથે મારો હાથ પકડી લીધો. મેં એ માણસ સામે જોયું. એ જ માણસ હતો. એના મોઢા પર પહોળું હાસ્ય હતું. એણે કહ્યું, સાચું કહું તો જ્યારે હું આ મિટિંગમાં આવ્યો હતો ત્યારે તમારી હાજરી મને ગમતી ન હતી. મને ઉપદેશકો ગમતા નથી. મને સમજાતું ન હતું કે ચેમ્બર્સ ઓફ કોમર્સના ડિનરમાં એક પાદરી શા માટે બોલાવવા જોઈએ. હું ઈચ્છતો હતો કે તમારું ભાષણ અસફળ રહે. તેમ છતાં જ્યારે તમે બોલતા હતા ત્યારે મને કશાકનો સ્પર્શ થતો લાગ્યો. હું જુદી જ વ્યક્તિ હોઉં એવું અનુભવું છું. મારી અંદર અલગ પ્રકારની શાંતિનો ભાવ જાગવા લાગ્યો છે. હું ખરું કહું છું, હું તમને પસંદ કરું છું. એ પ્રભાવ મારા ભાષણનો ન હતો. એ મારી પ્રાર્થનાની શક્તિનો પ્રભાવ હતો. મારામાં મગજમાં 20 લાખ જેટલી નાનકડી સ્ટોરેજ બેટરીઓ આવેલી હોય છે. મારું મગજ વિચારો અને પ્રાર્થના વડે શક્તિઓ મોકલી શકે છે. માનવ શરીરની ચુંબકીય શક્તિને પ્રત્યક્ષપણે તપાસવામાં આવી છે. આપણા શરીરના નાના નાના હજારો પ્રેષક કેન્દ્રો આવેલા હોય છે. જ્યારે આ કેન્દ્રોને પ્રાર્થના દ્વારા જાગૃત કરવામાં આવે છે ત્યારે વ્યક્તિઓ વચ્ચે પ્રચુર શક્તિ પ્રવાહિત કરી શકાય છે. પ્રાર્થના વડે આપણે શક્તિને મોકલાવી શકીએ છીએ. પ્રાર્થના મોકલનાર અને સ્વીકારનાર એમ બંને પ્રકારના કેન્દ્રનું કામ કરે છે. હું એક એવી વ્યક્તિને મદદ કરવાનું કામ કરી રહ્યો હતો. એ દારૂડિયો હતો અને લગભગ 6 મહિનાથી તરસ્યો હતો. એટલે કે એને દારૂ પીધો ન હતો. એકવાર એ બિઝનેસ ટૂર પર બહારગામ ગયો હતો.
એક મંગળવારના બપોરે 4 વાગ્યે મને પ્રબળ ભાસ થયો કે એ મુશ્કેલીમાં છે. કોણ જાણે કેમ મને એ માણસ વારંવાર યાદ આવવા લાગ્યો. કોઈ શક્તિ મને એની તરફ ખેંચી રહી હતી. એથી મેં મારું બધું જ કામ બંધ કરી નાખ્યું અને એના માટે પ્રાર્થના કરવા લાગ્યો. લગભગ અડધો કલાક પ્રાર્થના કરી પછી એના વિશે થયેલા ભાસ ઓસરી ગયો. મેં પ્રાર્થના કરવાનું બંધ કર્યું. થોડા દિવસ પછી એનો ફોન આવ્યો. એને મને જણાવ્યું, હું ગયું આખું અઠવાડિયું બોસ્ટનમાં હતો. હું તમને જણાવવા માંગુ છું કે મેં હજી પણ દારૂ પીધો નથી. જો કે ગયા અઠવાડિયે એકવાર મને પીવાની તીવ્ર ઈચ્છા થઈ હતી. શું એ મંગળવારે 4 વાગે બન્યું હતું? મેં પૂછ્યું. એ સ્તબ્ધ થઈ ગયો હોય એમ બોલ્યો. હા, પણ તમને કેમ ખબર પડી? તમને કોણે કહ્યું? કોઈએ નહીં, મેં કહ્યું. એટલે કે કોઈ માણસે તો મને નથી જ કહ્યું. પછી મેં એને ગયા મંગળવારે મને એના વિશે કેવો આભાસ થયો હતો અને મેં એના માટે અડધો કલાક પ્રાર્થના કરી હતી એ વિશે વાત કરી. એ આશ્ચર્યમાં ડૂબી ગયો. એને કહ્યું, હું હોટલમાં હતો અને બારની સામે ઊભો રહી ગયો હતો. મારા મનમાં જબરદસ્ત સંઘર્ષ ચાલી રહ્યો હતો. હું તમારા વિશે વિચાર કરવા લાગ્યો કારણ કે એ વખતે મને સખત મદદની જરૂર હતી. છેવટે હું પ્રાર્થના કરવા લાગ્યો. એની પ્રાર્થના મારા સુધી પહોંચી હતી અને મેં પણ પ્રાર્થના કરવાની શરૂ કરી હતી. અમે બંને પ્રાર્થનામાં જોડાયા. એથી સર્કિટ પૂરી થઈ અને પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચી. એ માણસને એના સંઘર્ષમાંથી બચાવવાનો માર્ગ મળી ગયો. એને શું કર્યું હતું? એ એક દવાની દુકાનમાં ગયો. ત્યાં એક ડબ્બો ભરીને બધી જ કેન્ડી ઉપરા ઉપરી ખાઈ ગયો હતો. એ એના માનસિક સંઘર્ષમાંથી બહાર નીકળી શક્યો. એણે કહ્યું તેમ પ્રાર્થના અને કેન્ડીએ એને બચાવી લીધો. એક યુવાન પરણેલી સ્ત્રીએ કબૂલ કર્યું કે એના મનમાં પડોશીઓ અને મિત્રો પ્રત્યે ધિક્કાર, ઈર્ષા અને ખીજવા ભાવ ભરેલા છે. એના મનમાં સતત ભીતિ રહે છે. એ હંમેશા એના સંતાનોની ચિંતા કરતી રહે છે. એના બાળકો માંદા પડશે, એમને અકસ્માત થશે કે સ્કૂલમાં નપાસ થશે. એની જિંદગી અસંતોષ, ભય, ધિક્કાર અને દુઃખથી ભરાઈ ગઈ હતી. મેં એને પૂછ્યું કે ક્યારેય પ્રાર્થના કરે છે? એણે કહ્યું, જ્યારે હું મને ખૂબ જ હતાશ કરી દે એવી પરિસ્થિતિનો સામનો કરતી હોઉં ત્યારે જ પ્રાર્થના કરું છું. પણ મારે કબૂલ કરવું જોઈએ કે પ્રાર્થનાનો મારા માટે કોઈ અર્થ નથી. એથી હું વધારે પ્રાર્થના કરતી નથી. મેં એને ખરા દિનથી કરેલી પ્રાર્થનાથી એનું જીવન બદલાઈ શકે છે એ વિશે સમજાવ્યું. એ એના ધિક્કારભર્યા વિચાર કરવાને બદલે પ્રેમમય વિચાર કરવા વિશે અને ભયથી ભરેલા વિચારોને બદલે હિંમતભર્યા વિચારો કરવા વિશે થોડા નિર્દેશો આપ્યા. મેં એના સંતાનોનો સ્કૂલથી પાછા આવવાનો સમય થાય ત્યારે એને ઈશ્વર એમનું રક્ષણ કરશે એવા પ્રકારની શ્રદ્ધાથી ભરીને પ્રાર્થના કરવાનું સૂચવ્યું. આરંભમાં એને વિશ્વાસ ન હતો, પણ સમય જતાં એ સ્ત્રી સૌથી વધારે પ્રાર્થનાની તરફદારી કરતી અને નિયમિતપણે પ્રાર્થના કરતી વ્યક્તિ બની ગઈ છે. એ અસરકારક પ્રાર્થના કરવાની રીતો વિશે પુસ્તક, પેમ્ફલેટ્સ જે કંઈ વાંચવા મળે તે બધું જ વાંચે છે અને પ્રાર્થના કરવાની દરેક પ્રકારની પદ્ધતિ અપનાવે છે. આ કારણે એનું જીવન સદંતર બદલાઈ ગયું છે. થોડા સમય પહેલાં એને મને એક પત્ર લખ્યો હતો. એમાં એને એના જીવનમાં આવેલા પરિવર્તન વિશે આ પ્રમાણે માહિતી આપી હતી. છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી મેં અને મારા પતિએ અદ્ભુત પ્રગતિ સાધી હોય એવું મને લાગે છે. એક રાત્રે તમે મને જણાવ્યું હતું કે જો તમે પ્રાર્થના કરશો તો તમારો દરેક દિવસ અદ્ભુત બની જશે. એ રાત પછી મેં સૌથી વધારે પ્રગતિ કરી છે. હું દરરોજ સવારે જાગીને નિયમિતપણે એક સકારાત્મક વિચારથી મારો દિવસ શરૂ કરું છું. હું વિચારું છું કે આજનો દિવસ શુભ દિવસ હશે. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે એ રીતે વિચારવાનું શરૂ કર્યા પછી મારો એક પણ દિવસ ખરાબ વીત્યો નથી કે હું વિચલિત થઈ નથી. એવું નથી કે દિવસ દરમિયાન મને કોઈ તકલીફ પડતી નથી કે નાની નાની બાબતો મને મૂંઝવતી નથી. તેમ છતાં નવાઈની વાત એ છે કે એ બધી બાબતો હવે મને અકળાવતી નથી. દરરોજ રાત્રે પ્રાર્થનાના આરંભમાં દિવસ દરમિયાન મારા આનંદમાં વધારો કરે એવી જે બાબતો બની હોય છે એ બધાની આભારના ભાવ સાથે યાદી બનાવું છું. મને ખબર છે મારી આ આદતથી મારું મગજ હવે માત્ર સુંદર બાબતોને જ જૂટે છે અને ખરાબ બાબતોને ભૂલી જાય છે. છેલ્લા 7 મહિનાથી મારો એક પણ દિવસ ખરાબ રીતે વીત્યો નથી અને કોઈ પણ વ્યક્તિએ
મને વ્યાકુળ બનાવી નાખી. આ મારા માટે ઉત્કૃષ્ટ સ્થિતિ છે. એ સ્ત્રીએ પ્રાર્થનાની શક્તિમાંથી અદ્ભુત તાકાત મેળવી છે. તમે પણ એવું જ કરી શકો છો. પ્રાર્થના વડે અસરકારક પરિણામો મેળવવાની 10 નિયમો નીચે દર્શાવ્યા છે. 1. દરરોજ થોડી મિનિટનો સમય કાઢો. એ દરમિયાન કશું જ બોલશો નહીં, ફક્ત ઈશ્વરનું ધ્યાન કરો. એનાથી તમારું મગજ આધ્યાત્મિક રીતે ગ્રહણશીલ બનશે. 2. પછી સાદા અને સહેલા શબ્દમાં પ્રાર્થના કરો. પ્રાર્થના માટે તમારે ચીના-ચાનુ પ્રકારના ધાર્મિક શબ્દોનો ઉપયોગ કરવાની જરૂર નથી. તમારી જ ભાષામાં ઈશ્વર સાથે વાત કરો. ઈશ્વરને એ ભાષા આવડે છે. 3. તમારી રોજિંદી પ્રવૃત્તિ દરમિયાન રસ્તા ઉપર, બસમાં કે તમારી ટેબલ પર તમે જ્યાં હો ત્યાં પ્રાર્થના કરો. તમારી આંખો બંધ કરીને બહારના જગતને ભૂલી જાઓ. ઈશ્વરની ઉપસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરો અને નાની નાની પ્રાર્થના કરો. તમે દરરોજ આ પ્રકારે જેટલું વધારે કરશો એટલું વધારે ઈશ્વરનું સાનિધ્ય અનુભવી શકાશે. 4. તમે જ્યારે પ્રાર્થના કરતા હોવ ત્યારે હંમેશા કશું પણ માંગો નહીં, પરંતુ ઈશ્વરના આશીર્વાદ તમને મળી રહ્યા છે એ વિશે શ્રદ્ધા દ્રઢ કરતા રહો. તમારી અધિકાંશ પ્રાર્થનાઓમાં ઈશ્વરનો આભાર માનતા રહો. 5. એવા વિશ્વાસ સાથે પ્રાર્થના કરો કે સાચા દિલથી કરેલી પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચે છે અને એનાથી તમારી પ્રિય વ્યક્તિઓને ઈશ્વર તરફથી પ્રેમ અને રક્ષણ મળે છે. 6. પ્રાર્થનામાં કદાપી નકારાત્મક વિચાર કરવા નહીં, માત્ર સકારાત્મક વિચારોથી જ યોગ્ય પરિણામ મળે છે. 7. હંમેશા ઈશ્વરની ઈચ્છાને સ્વીકારવાની તૈયારી બતાવો. તમને જે જોઈતું હોય તે માંગો, પરંતુ ઈશ્વર જે કંઈ આપે તે સ્વીકારવા માટે તૈયાર રહો. બનવા જોગ છે કે તમે જે માંગો છો એનાથી ઈશ્વર જે આપશે તે વધારે સારું જ હશે. 8. બધું જ ઈશ્વરના હાથમાં સોંપવાની આદત કેળવવી. સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરવાની યોગ્યતા માંગો અને પરિણામોને પૂરા વિશ્વાસ સાથે ઈશ્વરને સોંપી દો. 9. જે લોકો તમને ગમતા ન હોય અથવા જેણે તમારી સાથે ખરાબ વર્તન કર્યું હોય એવા લોકો માટે પ્રાર્થના કરો. નફરત કે દ્વેષ ભાવ આધ્યાત્મિક શક્તિની સૌથી મોટી અડચણ છે. 10. તમે જે લોકો માટે પ્રાર્થના કરવા ઈચ્છતા હોવ એમની યાદી બનાવો. તમે અન્ય લોકો, ખાસ કરીને તમારી સાથે સંબંધ ધરાવતા ન હોય એવા લોકો, એમના માટે જેટલી વધારે પ્રાર્થના કરશો એટલું વધારે સુખદ પરિણામ તમને પ્રાપ્ત થશે. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું પ્રકરણ 5. સુખી થવું તમારા હાથમાં છે. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. ધ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ. લેખક નોર્મન વિન્સેન્ટ પેન. જો તમને આ ઓડિયો બુક ગમ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો આને લાઈક અને શેર જરૂર કરજો. આવા જ ઉપયોગી ઓડિયો બુક સાંભળવા માટે અને વધુને વધુ મેળવવા માટે નિત્ય જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકોનને પણ હિટ કરી દેજો, જેથી મારા અપલોડ કરેલા વિડીયો તમને તરત જ તેનું નોટિફિકેશન મળી જાય. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.